અમેરિકામાં કેન્સરના નામે મહિલાએ લાખો પડાવ્યા। ફ્લોરિડાના એક શાંત શહેરમાં માયા વર્મા નામની 51 વર્ષની મહિલા રહેતી હતી। તે મૂળ વિદેશની હતી, પરંતુ ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી। આસપાસના લોકો તેને શાંત અને મળતાવડી મહિલા તરીકે ઓળખતા હતા। તે કોઈ સાથે વધારે બોલતી નહોતી, પરંતુ જરૂર પડે ત્યારે પડોશીઓને મદદ કરતી હતી। તેના ઘરની બહાર નાનો બગીચો હતો। સવારે તે ઘણીવાર ત્યાં પાણી નાખતી જોવા મળતી। બહારથી તેની જિંદગી સામાન્ય લાગતી હતી, પરંતુ તેની અંદર ઘણા પ્રશ્નો ચાલતા હતા। તેના પર જૂનું દેવું હતું, કેટલાક બિલ સમયસર ભરાતા નહોતા, ક્રેડિટ કાર્ડનું દેવું પણ વધી રહ્યું હતું। થોડા સમયથી તેને પૈસાની ભારે જરૂર હતી। તે ઘણી જગ્યાએથી મદદ માંગવાનો પ્રયાસ કરી ચૂકી હતી, પરંતુ કોઈ રસ્તો મળતો નહોતો। માયા જાણતી હતી કે જો ટૂંક સમયમાં પૈસાની વ્યવસ્થા નહીં થઈ તો તેની મુશ્કેલી વધી શકે છે। એ સમયે તેના મનમાં એક ખતરનાક વિચાર આવ્યો। એવો વિચાર જે આગળ જઈને અનેક લોકોના જીવનમાં દુઃખ લાવવાનો હતો। એક દિવસ માયાએ પોતાના નજીકના મિત્રોને કહ્યું કે તેની તબિયત સારી નથી। શરૂઆતમાં કોઈએ વધારે ધ્યાન આપ્યું નહીં, પરંતુ થોડા દિવસ પછી તેણે કહ્યું કે ડોક્ટરે તેને ગંભીર બીમારી હોવાનું જણાવ્યું છે। તેણે બીમારીનું નામ પણ લીધું। તેણે કહ્યું કે તેને કેન્સર છે અને હવે સારવાર લાંબી ચાલવાની છે। આ વાત સાંભળીને તેના મિત્રોને મોટો આઘાત લાગ્યો। માયા ખૂબ ગંભીર ચહેરો બનાવીને વાત કરતી હતી। તે કહેતી હતી કે હોસ્પિટલમાં ઘણા ટેસ્ટ થયા છે, હવે કેમોથેરાપીની તૈયારી ચાલી રહી છે, સારવાર ખૂબ ખર્ચાળ છે। આ વાત ધીમે ધીમે આસપાસના લોકો સુધી પહોંચી। કોઈએ તેને ફોન કર્યો, કોઈએ મેસેજ કર્યો, કેટલાક લોકો તેના ઘરે પણ ગયા। માયા દરેક વ્યક્તિ સામે એક જ વાત કરતી। તે કહેતી કે તેને સારવાર માટે પૈસાની જરૂર છે। તે પોતાના ભવિષ્યને લઈને ડરી ગઈ છે। તેના શબ્દોમાં દુઃખ હતું, ચહેરા પર ચિંતા હતી। લોકો તેને સાચું માનવા લાગ્યા। થોડા દિવસ પછી માયાએ એક વધુ પગલું ભર્યું। તેણે પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા। તેણે કહ્યું કે કેમોથેરાપી શરૂ થવાની છે, તેથી વાળ પડવાના પહેલા તેણે પોતે જ વાળ કપાવવાનો નિર્ણય કર્યો છે। આ દ્રશ્ય તેના આસપાસના લોકો માટે ખૂબ ભાવનાત્મક હતું। તેને એક ઓળખીતાએ તો રડતા કહ્યું કે માયા ખૂબ હિંમતવાળી છે। બીજાએ તેને સારવાર માટે શુભેચ્છા આપી। કેટલાક લોકોએ તેના માટે પ્રાર્થના શરૂ કરી। માયાને હવે સમજાઈ ગયું હતું કે લોકો તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી રહ્યા છે। આ વિશ્વાસ તેના માટે સહાનુભૂતિ કરતાં વધુ મહત્વનો બની ગયો। તેણે પોતાની સ્ટોરી સોશિયલ મીડિયા પર પણ મૂકવાનું શરૂ કર્યું। તેણે સારવારની મુશ્કેલીઓ વિશે લખ્યું। તેણે હોસ્પિટલ જવાના દિવસોની વાત કરી। તેણે કહ્યું કે દવાઓ અને સારવારનો ખર્ચ તેની ક્ષમતા બહાર જઈ રહ્યો છે। તેની પોસ્ટ વાંચીને ઘણા લોકો ભાવુક થયા। માયાના એક મિત્રએ તેને ઓનલાઈન ફંડ એકત્ર કરવાની સલાહ આપી। મિત્રએ કહ્યું કે જો સારવાર ખરેખર એટલી મોંઘી હોય તો લોકો તેની મદદ કરી શકે। માયાએ આ વાત તરત સ્વીકારી। થોડા સમય પછી તેણે એક ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કર્યું। આ અભિયાનમાં પોતાની બીમારી અને આર્થિક મુશ્કેલી વિશે ભાવનાત્મક માહિતી લખી। તેણે લોકોને પોતાની સારવાર માટે મદદ કરવા વિનંતી કરી। શરૂઆતમાં થોડા લોકોએ જ દાન આપ્યું। કોઈએ $50 આપ્યા, કોઈએ $100 આપ્યા, કોઈએ પોતાની ક્ષમતા પ્રમાણે વધુ રકમ આપી। માયા દરેક દાતાનો આભાર માનતી। તે તેમની વ્યક્તિગત સંદેશ મોકલતી। તે કહેતી કે તમારી મદદથી મારી સારવાર શક્ય બનશે। તમારા પૈસાથી મને નવી આશા મળી છે। આવા સંદેશાઓથી દાતાઓને લાગતું કે તેમની મદદ ખરેખર યોગ્ય જગ્યાએ પહોંચી રહી છે। અભિયાનની વાત ધીમે ધીમે વધુ લોકો સુધી પહોંચી। એક વ્યક્તિએ તેની પોસ્ટ શેર કરી, પછી બીજી વ્યક્તિએ પણ શેર કરી। થોડા દિવસોમાં ઘણા લોકો તેની કહાની વાંચવા લાગ્યા। કોઈ તેને ઓળખતું નહોતું, છતાં લોકો મદદ કરવા તૈયાર હતા। કારણ એક જ હતું, તેમને લાગતું હતું કે એક મહિલા ગંભીર બીમારી સામે લડી રહી છે। તેને બચાવવા માટે પૈસાની જરૂર છે। માયાએ આ માનવતાની લાગણીનો લાભ લેવાનું શરૂ કર્યું। તે સમયાંતરે નવી પોસ્ટ કરતી। ક્યારેક તે કહેતી કે સારવારનો ખર્ચ વધી ગયો છે, ક્યારેક તે કહેતી કે કેટલીક દવાઓ વીમામાં આવતી નથી, ક્યારેક તે હોસ્પિટલના આગામી ખર્ચની વાત કરતી। દરેક પોસ્ટ સાથે લોકોની સહાનુભૂતિ વધતી ગઈ। માયાએ પોતાના જીવનને એવી રીતે રજૂ કરવાનું શરૂ કર્યું કે
જાણે તે સતત સારવાર અને સંઘર્ષ વચ્ચે જીવી રહી હોય. તે કહેતી કે કેટલીક રાતે તેને ઊંઘ આવતી નથી. ક્યારેક તે પોતાના ભવિષ્યની ચિંતા કરતી હોવાનો દાવો કરતી. તે કહેતી કે તેને પોતાના પરિવારની પણ ચિંતા છે. આવા શબ્દો લોકોના દિલને સ્પર્શતા હતા. કેટલાક દાતાઓએ માત્ર એક વખત નહીં પરંતુ વારંવાર પૈસા આપવાનું શરૂ કર્યું. કોઈએ દર મહિને મદદ કરવાની વાત કરી. કોઈએ પોતાના મિત્રો પાસે પણ દાન માંગ્યું. માયાની યોજના હવે ઝડપથી આગળ વધી રહી હતી. પરંતુ આ સમગ્ર કહાનીની અંદર એક મોટું રહસ્ય છુપાયેલું હતું. માયા જે બીમારીની વાત કરતી હતી તેના વિશે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે તેમ હતા. પરંતુ તે સમયે કોઈ ઊંડાણથી તપાસ કરી નહોતી. લોકો માનતા હતા કે આ બીમાર વ્યક્તિને સવાલ કરવો યોગ્ય નથી. આ માનસિકતાનો માયાને ફાયદો થયો. જ્યારે કોઈ તેની સારવાર વિશે વધારે પૂછતું ત્યારે તે વાત બદલી નાખતી. ક્યારેક કહેતી કે ડોક્ટરોએ પરિવાર સિવાય કોઈને માહિતી ન આપવા કહ્યું છે. ક્યારેક કહેતી કે હોસ્પિટલની પ્રક્રિયા ખૂબ જ ખાનગી છે. લોકો તેની વાત સ્વીકારી લેતા. આ દરમિયાન દાનની રકમ વધવા લાગી. માયાને હવે સમજાયું કે તેની કહાની માત્ર થોડા મિત્રોની વચ્ચે રહી નથી. હવે અજાણ્યા લોકો પણ તેની મદદ કરી રહ્યા હતા. કેટલાક લોકો તેને મજબૂત મહિલા કહેતા. કેટલાક લોકો તેની માટે પ્રાર્થના કરતા. કોઈ તેને ફૂલ મોકલતું, કોઈ ભોજન મોકલતું, કોઈ દવાઓ માટે મદદ કરવાની ઓફર કરતું. માયા બહારથી આ બધું સ્વીકારતી વખતે ભાવુક બનતી, પરંતુ અંદરથી તે જાણતી હતી કે આ બધું એક બનાવટી કહાની પર ઊભું હતું. એક દિવસ એક દાતાએ તેને સામાન્ય સવાલ પૂછ્યો. તેણે પૂછ્યું કે સારવાર કઈ હોસ્પિટલમાં ચાલી રહી છે. માયાએ થોડા સમય પછી જવાબ આપ્યો. આ જવાબ ટૂંકો હતો. દાતાએ ફરી પૂછ્યું કે શું તે હોસ્પિટલને સીધી ચૂકવણી કરી શકે છે. આ સવાલથી માયા થોડી અસ્વસ્થ થઈ. તેણે કહ્યું કે હોસ્પિટલની ચૂકવણીની પ્રક્રિયા અલગ છે અને વ્યક્તિગત ખાતામાં પૈસા મળવા જરૂરી છે. દાતાએ વધુ સવાલ કર્યો નહીં, પરંતુ આ નાનો પ્રસંગ આગળ જઈને મહત્વનો બનવાનો હતો. સમય પસાર થતો ગયો. માયા પોતાની બીમારીની વાત કરતી રહી. તેણે સારવારની તારીખો વિશે વાત કરી. તેણે આગામી ખર્ચ વિશે પોસ્ટ કરી. લોકો દાન કરતા રહ્યા. હવે તેની પાસે લોકોનો મોટો સમૂહ હતો જે તેની કહાની પર વિશ્વાસ કરતો હતો. કેટલાક દાતાઓ તો તેને વ્યક્તિગત રીતે મળ્યા પણ નહોતા. છતાં તેઓએ પોતાની મહેનતના પૈસા તેની સારવાર માટે આપ્યા હતા. કોઈએ પોતાની બચતમાંથી મદદ કરી હતી. કોઈએ પોતાના પરિવાર સાથે ચર્ચા કરીને દાન કર્યું હતું. કેટલાક લોકો માટે આ માત્ર પૈસા નહોતા, આ તેમની માનવતાની લાગણી હતી. પરંતુ પૈસા વધતા ગયા તેમ માયાની મુશ્કેલી પણ વધવાની હતી, કારણ કે હવે દરેક દાન સાથે એક જવાબદારી જોડાઈ રહી હતી. લોકો વધુ માહિતી માંગશે, અભિયાનની તપાસ થઈ શકે છે, નાણાકીય વ્યવહારો તપાસાઈ શકે છે, અને સૌથી મોટું જોખમ એ હતું કે કોઈ વ્યક્તિ તેની કહાનીની સાચી તપાસ કરી શકે. માયા આ વાત સમજતી હતી, છતાં તે પાછળ હટી નહીં. તેને લાગતું હતું કે તેણે લોકોનો વિશ્વાસ જીતી લીધો છે. હવે બધું તેના નિયંત્રણમાં છે. એક સાંજે તે પોતાના ઘરમાં એકલી બેઠી હતી. સામે તેના ફોનની સ્ક્રીન પર દાન અભિયાન ખુલેલું હતું. રકમ સતત વધી રહી હતી. થોડા સમય પહેલા જે રકમ તેને મોટી લાગતી હતી તે હવે ઘણી વધારે બની ગઈ હતી. માયાએ ફોન બંધ કર્યો. થોડા સમય સુધી તે શાંત બેઠી રહી. બહાર રસ્તા પર વાહનો પસાર થઈ રહ્યા હતા. પડોશના ઘરમાં લાઇટ ચાલુ હતી. સામાન્ય જીવન પોતાની ગતિએ ચાલી રહ્યું હતું. પરંતુ માયાના જીવનમાં એક અસામાન્ય રમત શરૂ થઈ ચૂકી હતી. તેણે બીમારીના નામે લોકોનો વિશ્વાસ મેળવ્યો હતો. હવે તે વિશ્વાસને પૈસામાં બદલવામાં આવી રહ્યો હતો. માયાની કહાની હવે ઘણા લોકો સુધી પહોંચી ગઈ હતી. લોકો તેને મદદ કરવા માટે દાન કરતા હતા. પરંતુ થોડા સમય પછી કેટલાક દાતાઓને તેની વાતોમાં નાની નાની અસંગતતા દેખાવા લાગી. શરૂઆતમાં કોઈએ તેને ગંભીરતાથી લીધી નહીં, કારણ કે દરેક વ્યક્તિને લાગતું હતું કે માયા બીમારી સામે લડી રહી છે. એક દાતાએ ફરી એક વખત તેને સારવાર વિશે પૂછ્યું. તેણે હોસ્પિટલનું નામ અને સારવારની તારીખ જાણવા માંગતી વખતે કહ્યું કે તે સીધી હોસ્પિટલને ચૂકવણી કરવા તૈયાર છે. માયાએ ફરી વાત ટાળી દીધી. તેણે કહ્યું કે હોસ્પિટલના ખર્ચમાં ઘણી બાબતો સામેલ છે અને પૈસા તેના ખાતામાં જ આવવા જરૂરી છે. દાતાને આ જવાબ થોડો વિચિત્ર લાગ્યો.
તેણે વાત ત્યાં પૂરી કરી, પરંતુ તેના મનમાં શંકાનું બીજ વવાઈ ગયું હતું. થોડા દિવસ પછી બીજા એક વ્યક્તિએ પણ માયાની ઓનલાઈન પોસ્ટ ધ્યાનથી વાંચી. એક પોસ્ટમાં માયાએ કહ્યું હતું કે તેની સારવારનો એક તબક્કો પૂરો થઈ ગયો છે. બીજી પોસ્ટમાં તે જ સમયગાળામાં તેણે સારવાર શરૂ થવાની વાત કરી હતી. બંને પોસ્ટની તારીખો જોઈને વ્યક્તિને શંકા થઈ. તેણે આ વાત પોતાના મિત્રને કહી. મિત્રે પણ અભિયાનની જૂની પોસ્ટ તપાસી. બંનેએ જોયું કે માયાની વાતોમાં ઘણી જગ્યાએ ફેરફાર હતો. ક્યારેક હોસ્પિટલની વાત આવતી હતી, ક્યારેક દવાઓની, પરંતુ કોઈ ચોક્કસ વિગતો નહોતી. છતાં તેઓ પાસે હજુ કોઈ પુરાવો નહોતો. તેથી તેમણે સીધો આરોપ લગાવવાને બદલે વધુ માહિતી એકત્ર કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન દાનની રકમ વધતી રહી. માયા લોકોને સારવાર ચાલુ હોવાનો વિશ્વાસ અપાવતી રહી. પરંતુ તપાસ કરનાર લોકોનું ધ્યાન હવે બીજી બાબત તરફ ગયું. તેઓ જાણવા માંગતા હતા કે દાનના પૈસા ક્યાં જઈ રહ્યા છે. અભિયાનની માહિતી અને ઉપલબ્ધ નાણાકીય વિગતોની તપાસ કરતા તેમને શંકાસ્પદ વ્યવહારો વિશે માહિતી મળવા લાગી. દાન માટે એકત્ર થયેલા પૈસાનો ઉપયોગ સારવાર સિવાયના ખર્ચ માટે થયો હોવાની શંકા ઊભી થઈ. આ વાત ગંભીર હતી, કારણ કે લોકો પોતાની મહેનતની કમાણી સારવાર માટે આપી રહ્યા હતા. જો પૈસા બીજી જગ્યાએ વપરાયા હોય તો મામલો માત્ર ખોટી માહિતીનો નહોતો, તે છેતરપિંડી બની શકે તેવી સ્થિતિ હતી. શંકા વધતા મામલો પોલીસ સુધી પહોંચ્યો. તપાસકર્તાઓએ માયાના ઓનલાઈન અભિયાન, દાનની વિગતો અને નાણાકીય વ્યવહારો અંગે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. તેમણે માયાના નિવેદનોની પણ તપાસ કરી. મહિનાઓથી બનેલી તેની કહાનીના જુદા જુદા ભાગોને એકબીજા સાથે સરખાવવામાં આવ્યા. જેટલી તપાસ આગળ વધી તેટલા વધુ પ્રશ્નો ઊભા થયા. માયાએ જે સારવાર વિશે વાત કરી હતી તેની ઘણી વિગતો તપાસ હેઠળ આવી. તપાસકર્તાઓએ પણ જોવાનું શરૂ કર્યું કે દાનથી મળેલી રકમનો વાસ્તવિક ઉપયોગ શેના માટે થયો હતો. આ તપાસ દરમિયાન વ્યક્તિગત દેવું ચૂકવવામાં દાનની રકમનો ઉપયોગ થયો હોવાની શંકા સામે આવી. હવે મામલો ગંભીર બની ગયો હતો. માયા પર વિશ્વાસ કરનારા લોકો માટે આ વાત માનવી મુશ્કેલ હતી. કેટલાક લોકોએ કહ્યું કે તેમણે પોતાની બચતમાંથી પૈસા આપ્યા હતા. કેટલાકે પરિવારના સભ્યોને પણ દાન કરવા કહ્યું હતું. હવે તેમને લાગતું હતું કે તેમની લાગણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ પુરાવા એકત્ર કરી રહી હતી. અંતે માયા સામે ગ્રાન્ડ થેફ્ટનો આરોપ મૂકવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. ધરપકડની ખબર બહાર આવતા આખા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ ગઈ. જે મહિલા થોડા સમય પહેલા લોકોની સહાનુભૂતિ મેળવી રહી હતી, તે હવે કાયદાકીય તપાસનો સામનો કરી રહી હતી. જોકે મામલો અહીં પૂરો થયો નહોતો. દાતાઓના પૈસા પરત કેવી રીતે મળશે તે પણ મોટો પ્રશ્ન હતો. દાન માટે ઉપયોગમાં લેવાયેલા પ્લેટફોર્મ દ્વારા બાદમાં દાતાઓને રિફંડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમણે માયાની કહાની પર વિશ્વાસ કરીને પૈસા આપ્યા હતા, તેમના માટે આ રાહતની વાત હતી. પરંતુ પૈસા પરત મળ્યા પછી પણ એક પ્રશ્ન રહી ગયો હતો. લોકો એટલા સરળતાથી આ કહાની પર વિશ્વાસ કેમ કરી બેઠા? જવાબ કદાચ માનવતામાં હતો. બીમારી સામે લડતી વ્યક્તિને મદદ કરવાની ભાવના સ્વાભાવિક છે. પરંતુ આ ઘટનાએ બતાવ્યું કે ઓનલાઈન દાનમાં લાગણી સાથે સાવચેતી પણ જરૂરી છે. માયાની કહાનીમાં સૌથી મોટો આઘાત પૈસાનો નહોતો. સૌથી મોટો આઘાત એ હતો કે તેણે લોકોની દયા અને વિશ્વાસને પોતાની યોજના માટે ઉપયોગ કર્યો હતો. માયાની ધરપકડ બાદ તપાસમાં દાનની રકમ અને તેના વ્યક્તિગત ખર્ચ વચ્ચેની કડીઓ સામે આવી. લોકો માટે આ મોટો આઘાત હતો. જેમણે સારવાર માટે વિશ્વાસથી પૈસા આપ્યા હતા, તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગ્યું. ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ દ્વારા દાતાઓને રકમ પરત કરવાની પ્રક્રિયા કરવામાં આવી. આ ઘટનાએ એક મહત્વનો પાઠ આપ્યો. કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મદદ કરવી માનવતા છે. પરંતુ ઓનલાઈન દાન કરતા પહેલા આ માહિતીની ચકાસણી કરવી પણ એટલી જરૂરી છે. કારણ કે ખોટી કહાની માત્ર પૈસા નથી છીનવતી, તે લોકોનો વિશ્વાસ પણ તોડી શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો, નામો અને કેટલીક ઘટનાઓ કલ્પિત છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ છે.
આ કોઈ વ્યક્તિ કે સંસ્થાની ભાવના દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.